હે ગુડ આફ્ટરનૂન ગાઈસ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા બીજા બ્લોગમાં. તો આજે એકચ્યુઅલી હું લેસ્ટર આવેલો છે અને લેસ્ટરમાં કામ કરવા માટે આવેલ છે. તો રોકાઈ રતનમાના ઘરે અને આજે હું બનાવવાનો છે ખાવાનામાં પાલક પનીર. તો પનીર અહીં રેડી છે, પાલક રેડી છે અને એનું બધું ઇન્ગ્રીડિયન્ટ્સ રેડી છે. તો આમાં છે લસણ, ધાણા, મરચાં, ટમેટાં અને આદું, અહીં છે તેજપત્તા અને જીરું. તો ચાલો, અહીંયા ડુંગળી મોરવાનું કામ શરૂ છે. હમણાં હું મોડી રાખું, પછી તમને જ્યારે પકાવીશ ત્યારે દેખાડીશ. ને આ ધાણા આપણા છે ઉગાવેલા ગાર્ડનમાં. તો ચાલો, કંઈ નહીં, જ્યારે બનાવીશ ત્યારે તમને દેખાડીશ. ને આજનો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો, આપણે મળ્યા પછી સિયા. ચાલો ગઈશ, તો હવે આપણે પહેલાં પાલકની બોઇલ કરી નાખીએ, એટલે બાફી નાખીએ. એના પહેલાં આપણે હાફ ટીસ્પૂન તો નહીં, મોટી સ્પૂન છે, શુગર નાખી દઈએ. હું કે પાલકનો કલર એમને એમ રહી લીધો. પાણી બોલ કરવા મૂકી દઈશ, થોડું થઈ ગયું. પાલક નાખી દઈએ. ચાલો, આને આપણે બોઇલ થવા દઈએ, પકાઈ જાય પછી આપણે મિક્સરમાં પીસી નાખીએ એની અને મરચાંની અને ધાણાની. પછી આપણે કરીએ આપણું બીજું મિક્સર, જે હશે ટમેટાનું, અદરકનું, લસણનું અને ડુંગળીનું. તો ચાલો, પછી મળ્યા ગાઈસ. તો ચાલો, હવે આપણે પાલકને બોઇલ થવા માટે મૂકી દીધી. પછી આપણે મિક્સર કરશું ધાણાનું, ટમેટાનું અને મરચાંનું, અદરકનું અને લસણનું. તો ચાલો, એ બધું રેડી થઈએ પછી આપણે મળ્યા. તો હમણાં બોઇલ થઈશ પાલક બોઇલ થઈ જાય પછી આપણે બેનું મિક્સર કરી નાખીએ. મિક્સરમાં મિક્સ કરી પેસ્ટ બનાવી અને પછી પકાવીએ પનીર. તો ચાલો સિયા. ચાલો ગાઈસ, તો હવે આપણે રેડ પેસ્ટ બનાવી નાખીએ, એટલે બેસિકલી ટમેટાનો પેસ્ટ. તો શું કે પાલક બફાય, બોઇલ થાય ત્યાં સુધી આપણે પેસ્ટને રેડી કરી નાખીએ. તો એમાં થોડુંક લસણ, થોડુંક અદરક, ટમેટો, વેલ 2 ટમેટા છે, 1 ટમેટો નથી, 2 ટમેટા. હજુ નથી, આપણે આનું ડ્રાય મિક્સર કરી લઈએ, પાણી નથી નાખવાનું. ચાલો, આઈ થિંક થઈ ગયું છે. યા રેડી છે. કંઈ નહીં, હવે આને આપણે વાટકામાં કાઢી લઈએ. ચલો ગાઈસ, હવે આપણે પાલક રેડી થઈ જ ગઈ છે બફાઈની, એને કાઢી લઈએ. ઠંડા પાણીમાં નાખી દઈએ. ચલો ગાઈસ, તો હવે આપણો પેસ્ટ રેડી કરવા માટે થઈ ગયું. પાલક રેડી, બોઇલ થઈને ઠંડા પાણીમાં નાખી દીધું. અને આપણે કાઢી લઈએ, ધોઈ નાખીએ અને પછી પેસ્ટ રેડી કરીએ. તો ચાલો, પછી મળ્યા. ચાલો ગાઈસ, તો હવે આપણે મિક્સર રેડી થઈ ગયું છે અને એમાં ધાણા નાખી દઈએ, થોડાક મરચાં અને પાલક નાખી દઈએ. પાલક આપણી પાસે મિક્સર નાનું છે એટલે થોડું થોડું કરી નાખીએ. અને એમાં થોડાક દાણા નાખીએ. બે વાર કરવું પડશે કારણ કે બાકી ફૂલ થઈ ગયું છે. અને એમાં નાખી દઈએ 2 મરચાં. તો આને ડ્રાય પેસ્ટ જ કરવાના છે, તો એનો પ્રોપર સ્વાદ આવી જાય. પાણી નાખીએ તો એ આખું બ્લેન્ડ થઈ જાય. ચાલો, તો થઈ ગયું રેડી. કલર જોઈ શકો છો, પ્રોપર ગ્રીન આવી ગયું છે અને મિક્સરમાં પીસાઈ પણ મસ્ત થઈ ગયું છે.
ચાલો આપણે કરી લઈએ બીજો હાથ. ચાલો આ રેડી થઈ ગયું. અને કરી લઈએ એમાં ચલો આપણી રેડી થઈ ગઈ ગ્રેવી. હવે આની જાય ધોવા માટે નાની કરીએ રેડી. ચાલો પછી મેલા. ચલો ગાઈસ હવે આપણે પનીર પકવાન રેડી કરીએ. એના માટે હું નાખી દઈશ પહેલાં તેલ. ચલો ગાઈસ તો 1 ટીસ્પૂન જીરું નાખી દઈએ આપણે. ડ્રાય જીરું 2 છે. હા એમાં તેજ પત્તા 2. પછી એમાં આપણે નાખી દઈએ ઓનિયન. ડુંગળી નાખી દીધી. પછી થોડીક વાર પકાવી લઈએ. ચાલો પછી બધા પકાવી લઈએ પછી ડુંગળી. ચાલો ગાઈસ હવે આપણી ડુંગળી મસ્ત પાકી ગઈ. હવે એમાં આપણે નાખી દઈએ ઓલો ટમેટાનો પેસ્ટ લાલ. ગેસ ધીમો જ રાખવાનો છે મસ્ત પાકે જમીને. પછી નાખી દઈએ થોડુંક નમક સ્વાદ અનુસાર. પછી અડધી ચમચી આપણે લાલ મરચું. થોડું ધાણા જીરું અડધી ચમચી. થોડુંક જીરું હળદર. મિક્સ કરી લઈએ. ચાલો પાકી જાય પછી મળ્યા આપણે. ચાલો ગેસ તો મસ્ત રીતે પાણી છોડી દીધું. ગ્રેવી રેડી થઈ ગઈ. એમાં થોડો ગરમ મસાલો નાખી દઈએ. મિક્સ કરી પછી આપણે નાખી દઈએ આપણી ગ્રીન પાલકની પેસ્ટ. પાલકનો પેસ્ટ જે હોય આપણે નાખી દઈએ પાલકનો પેસ્ટ. કરી નાખી મિક્સ. મસ્ત કલર આવી ગયો.
કલર ચેન્જ પણ થઈ ગયો. આમાં છે ને આપણે થોડુંક એવું પાણી નાખી પછી ધીમા ગેસ પર પકાવવા દઈએ. ચલો ઢાંકી દઈએ. 5 થી 7 મિનિટ પકાવી દઈએ. પછી આપણે મળ્યા શિયા. બસ હવે આને આપણે થોડીક વાર ફેરવી લઈએ. પાછા ઢાંકી દઈએ. ધીમે ધીમે પકાવી દઈએ. ચાલો પછી મળ્યા. ચલો ગેસ તો હવે આપણે એમાં થોડુંક એવું અનછોડનું બટર નાખી દઈએ. ઢાંકી દઈશ. આટલું ઇનફ છે, ચાલશે. થોડી ગ્રેવી સારી બને. પનીરનું ફ્રાય નથી કરવાનો, ડાયરેક્ટ નાખવાનો છે. તો આપણે પનીર નાખી દઈએ ડાયરેક્ટ એમાં. ફ્રાય કરી ક્રિસ્પી થઈ ગઈ. આ થોડીક સોફ્ટ રહી. પનીર નાખી દઈએ એમાં. રેડી થઈ ગયું. રેડી થઈ ગયું. દેખાઈશ. હા, ચાલો કંઈ નહીં, હવે આપણે આ પતાવી લઈએ. ઢાંકી દઈએ અને પછી મળ્યા. ધીમે ધીમે પકાવવા દે એની હજી શિયા. ચલો ગેસ તો મસ્ત રેડી થઈ ગઈ પાલક પનીર. જોઈ શકો તમે. પ્રોપર પાલક પનીર રેડી. હવે ના આપણે ખાસું નાન સાથે. નાન તો હું બહારથી લઈ આવેલું છે, બનાવી નથી હાથે, એટલો ટાઈમ નથી. આપણે બહારથી લઈ આવી અને આને આજે ખાશું. તો ચાલો પાલક પનીર રેડી. હવે ખાવા બેઠીએ પછી મળ્યા. હે ચાલો ગાઈસ, તો હવે આપણું ખાવાનું બધું રેડી થઈ ગયું. નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. હવે આપણે જાય ખાવા બેઠીએ. આપણે પાલક પનીર રેડી છે અને નાન સાથે છે લેમનેડ. ચાલો તો કરી ખાઈ લે. ખાઈને પછી મળ્યા. આજનો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપણે મળ્યા આપણા બીજા બ્લોગમાં. સિયા.